નમસ્કાર મિત્રો, આજે આપણે રાસાયણિક બંધન અને આણ્વિક રચનાના ભાગમાં એક ખૂબ મહત્વપૂર્ણ જે ટેક્સ્ટ બુકમાં નથી આપેલો પણ જેની જરૂર આ બધા પ્રકારના સવાલો સોલ્વ કરવા માટે પડવાની છે એવા એક સવાલ તરફ જઈએ છીએ, જે છે ફેઝાનનો નિયમ. ફેઝાનનો નિયમ શેની માટે ઉપયોગ થાય છે? તો કે ભાઈ આયોનિક સંયોજનો છે એમાં આયોનિક બંધ હોય અને એ આયોનિક બંધમાં થોડા ઘણા માત્રામાં સહસંયોજક લક્ષણ રહેલું હોય. તો એ સહસંયોજક લક્ષણ કેટલું છે એ સમજવા માટે ફેઝાનને કેટલીક વાતો કરી હતી, જેને ઘણી ટૂંકી કરીને મેં 1, 2 અને 3 મુદ્દામાં રૂપાંતરિત કરી લીધેલી છે અને જેનો ઉપયોજન કરીને આપણે કેટલાક સવાલોને સોલ્વ કરીએ. તો કોઈ પણ એક આયોનિક સંયોજનને ધ્યાનમાં લઈએ, ફોર એક્ઝામ્પલ આપણે NaCl ને ધ્યાનમાં લઈએ તો શું છે ભાઈ, સોડિયમ અને ક્લોરીન વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે. તો સોડિયમ પરમાણુ ક્રમાંક 11 અનુરૂપ ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 1, જ્યારે ક્લોરીન પરમાણુ ક્રમાંક 17 અનુસાર ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 7. એટલે કે જો સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એનું અષ્ટક પૂર્ણ થઈ જાય, અને ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવી લે તો એનું અષ્ટક પૂર્ણ થઈ જાય. એટલે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે એને પ્લસ બને, અને ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવી લે એટલે -1 બને. અને એની વચ્ચે જે આયનીય આકર્ષણથી જે બંધ બને છે જેને આપણે કહીએ છીએ આયોનિક બંધ. તો શું થાય? તો કે સોડિયમ કે જેના કેન્દ્રમાં 11 પ્રોટોન છે, એ 11 પ્રોટોન ધરાવતો સોડિયમ નું કેન્દ્ર અને કેન્દ્ર ફરતે 11 ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન ઓછો થવાથી ઇલેક્ટ્રોન વધ્યા 10, જેથી કરીને એક ધન વીજભાર વધી પડ્યો, બરોબર. જ્યારે ક્લોરીન કે પરમાણુ ક્રમાંક 17 છે એટલે એના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 17, ફરતે ઇલેક્ટ્રોન 17 જ હતા પણ એક ઇલેક્ટ્રોન મેળવવાથી હવે ઇલેક્ટ્રોન થઈ ગયા 18. હવે ઈ ધન આયન અને આ ઋણ આયન એ પધરાયેલા ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ તો રહેવાનું, અને એ આકર્ષણને કારણે જે ઇલેક્ટ્રોન હોય એ થોડાક આ રીતે ખેંચાયેલા હોય, ધન આયનના કેન્દ્ર તરફ ખેંચાયેલા હોય આયનિક બંધમાં. હવે એ જે મૂળ એનું જે કક્ષક છે આ છે, પણ આટલું જે ખેંચાણ થાય છે એના કારણે ઇલેક્ટ્રોન થોડાક દૂર જાય છે. આ ઘટનાને ધ્રુવીભવન કીધું છે, અથવા તો ધ્રુવીયતા કીધું છે. ધ્રુવીભવન અથવા તો ધ્રુવીયતા. જેમ ધ્રુવીય ભવન વધારે ને એને સહસંયોજક લક્ષણ કહેવામાં આવે છે, કેમ કે સહસંયોજક લક્ષણમાં કેમ ઇલેક્ટ્રોનની આપ-લે થાય, એમ કે આ ઇલેક્ટ્રોનને આપી તો દે છે પણ પાછો એ ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાયેલો તો રહે જ. જેટલો વધુ ખેંચાય એટલું આયનીય લક્ષણ ઘટે અને સહસંયોજક લક્ષણ વધે. તો એને આપણે સહસંયોજક લક્ષણ કહીશું, બંધ નહીં પણ સહસંયોજક બંધ જેવું. તો સહસંયોજક લક્ષણને કઈ વસ્તુ અસર કરે? એટલે ઋણ આયનનું કદ અસર કરે. તો જેમ ઋણ આયનનું કદ વધતું જાય ને એમ ઋણ આયનથી છેલ્લો ઇલેક્ટ્રોન દૂર જતો જાય. આ તો માનો કે આપણે ક્લોરીન લીધો, હમણાં બ્રોમિન લીધો હોય તો બ્રોમિનનું કદ મોટું થાય, અને મોટા કદનો બ્રોમિનનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી ઘણો આગો હોય, પોતાના કેન્દ્રથી. એટલે આગો રહેલો ઇલેક્ટ્રોન તો ખૂબ ખેંચાય એટલે ઇલેક્ટ્રોન વધુ ખેંચાય, ધ્રુવીભવન વધે એટલે સહસંયોજક લક્ષણ વધે. તમારે યાદ રાખવાનું છે કે ઋણ આયનનું કદ જેમ મોટું હોય તેમ સહસંયોજક લક્ષણ વધુ હોવાનું છે. એનાથી વિપરીત યાદ રાખવાનું છે, ધન આયનનું કદ નાનું હોય. કેમ કે નાના, આ તો માનો કે સોડિયમ હતો, માનો કે આપણે લિથિયમનો વિચાર કરીએ, લિથિયમ એટલે પરમાણુ ક્રમાંક 3 LiCl કરીએ ને, LiCl Li પ્લસ એટલે 2 એક હતું, એક વયો ગયો, બરોબર. તો અહીં લિથિયમનું કદ તો બહુ નાનું થવાનું છે, કેમ કે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 3 અને કેન્દ્ર અને ફરતે ઇલેક્ટ્રોન 3 હતા, એમાંથી 2 વયા ગયા. તો નાના કદનો એના કારણે શું છે કે આ કેન્દ્ર નજીક રહે, કેન્દ્ર ખૂબ નજીક રહે, એના કારણે આ ઇલેક્ટ્રોન છે ઋણ આયનના ખેંચાયેલા રહે. જેમ ધન આયન નાનો હોય છે ને એમ ધન આયનનું કેન્દ્ર છે એ બહુ નજીક છે. ઋણ આયન ધન આયનનું કદ વધતું જાય એમ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન વધતા જાય, અને ધન આયનનું કદ વધતું જાય એમ સહસંયોજક લક્ષણ ઘટતું જાય છે. અને જેમ સહસંયોજક લક્ષણ વધારે તેમ આયનીય લક્ષણ ઓછું. એ બે વિપરીત વસ્તુ છે, સમજીએ કાંઈ. પણ આયનીય બંધ છે ને મજબૂત બંધ છે મિત્રો. સહસંયોજક બંધ કરતા આયનીય બંધ મજબૂત છે. એ તમે ઘન અવસ્થા ચેપ્ટર શીખ્યા એમાં શીખાય છો. તો આયનીય બંધ મજબૂત હોય તો એને તોડવો, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ આયનિક સંયોજનોના વધારે હોય. જો આયનીય લક્ષણમાં જ ઘટાડો થાય તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં પણ ઘટાડો થવાનો છે, એ સીધી વાત છે, બરોબર. એમ સહસંયોજક લક્ષણ વધુ એમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઓછું. તમે કોઈ દિવસ હીરો કે ગ્રેફાઇટને પાણીમાં ઓગળવાનો પ્રયત્ન કર્યો છે? જો કર્યો હોય તો તમને ખ્યાલ છે પાણીમાં ઓગળતા નથી. કેમ? સહસંયોજક બનશે, કંઈ તૂટે નહીં. એવી રીતે મીઠું કોઈ પાણીમાં ઓગળવાનો પ્રયત્ન કર્યો છે? યસ, ઓગળી જાય છે. કેમ? આયનિક સંયોજન છે જેનું આયનીયકરણ થાય. જો આયનીય લક્ષણ જ ઘટતું હોય તો જલીય દ્રાવ્યતા ઘટવાની છે, ચોખ્ખી વાત છે.
ઇન શોર્ટ જેમ સહસંયોજક લક્ષણ વધે તેમ જલીય દ્રાવ્યતા ઘટે. અને જલીય દ્રાવ્યતા એટલે સોલ્યુબિલિટી પ્રોડક્ટ KSP જેને કહીએ છીએ ને, દ્રાવ્યતા ગુણાકાર, એ પણ ઘટવાનો છે. એટલે આટલી વસ્તુ તો તમને યાદ રહી ગઈ તો ગમે એવા સવાલો પૂછે એ આવડી જવાના છે. એટલે આ પ્રકારનો સવાલ આવે કે ગલન બિંદુ માપવાનું કે ઉત્કલન બિંદુ, જલીય દ્રાવ્યતા માપવાનું કે ધ્રુવીયતા માપવાનું કે, એટલે સમજી લેજો ફેઝાનનો નિયમ છે. અને એટલી વસ્તુ લખી લેવાની છે. તો અહીંયા મેં એકાદું એક્ઝામ્પલ લખ્યું છે. CaF2 CaCl2 CaBr2 ને CaI2 માં સહસંયોજક લક્ષણનો ક્રમ શું? તો કે ધન આયન તો સેટ છે, ખરખો છે. ઋણ આયન જુઓ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, 17મો સમૂહ. ફ્લોરિન થી આયોડિન તરફ જાય એમ ઋણ આયનનું કદ વધે, ઋણ આયનનું કદ વધે તો સહસંયોજક લક્ષણ પણ વધે. એટલે આ સહસંયોજક લક્ષણ વધતું ગયું છે. ઋણ આયનનું કદ વધે, સહસંયોજક લક્ષણ વધે, આયનીય લક્ષણ ઘટે. બરોબર? આ પ્રમાણે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઘટે, જલીય દ્રાવ્યતા અને KSP પણ ઘટે. તો આ એક જે મહત્વપૂર્ણ શોર્ટકટ જે સૂત્ર લખી નાખ્યું છે એ જ યાદ રાખી લેવાનું છે. બીજું એક એક્ઝામ્પલ લખ્યું છે BaCl2 SrCl2 CaCl2 ને BeCl2 સમૂહ બીજો છે બેટા માગે કાર સ્કૂટર. બેટા માગે કાર સ્કૂટર, બાપ રાજી. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ ને રેડિયમ. તો બેરિલિયમ નું કદ નાનું, જેમ ધન આયનનું કદ નાનું એમ સહસંયોજક લક્ષણ વધારે. બરોબર? પછી શું આવશે? મેગ્નેશિયમ ને કેલ્શિયમ, પછી સ્ટ્રોન્શિયમ ને પછી બેરિયમ. તો જેમ કદ વધતું જાય છે એમ ધન આયનનું કદ વધતું જાય છે. ધન આયનનું કદ વધે તો આ વ્યસ્તલન છે, સહસંયોજક લક્ષણ ઘટે. તો આમ ધન આયનનું કદ વધતું ગયું, સહસંયોજક લક્ષણ ઘટતું ગયું. પછી બીજા નંબરનો મુદ્દો કે ઘણી વખત તમારે ધન આયન અને ઋણ આયનનો વીજભાર પણ જોવો પડશે. તો જેમ ધન ને ઋણ આયનનો વીજભાર વધશે એમ માનો કે આ ક્લોરીન હતો તો એની સાથે સોડિયમ જોડાયેલો હતો. બરોબર? એટલે ક્લોરીનના ઇલેક્ટ્રોન ખેંચાતા હતા. હવે એના બદલે જો મેગ્નેશિયમ જોડાયેલો હોય તો મેગ્નેશિયમનો વીજભાર વધી ગયો, સોડિયમનો તો +1 હતો. તો આ ધ્રુવીભવન વધે, વધુ ખેંચાય. અને વધુ ખેંચાય તો ધ્રુવીભવન વધ્યું, ધ્રુવીયતા વધી, સહસંયોજક લક્ષણ વધ્યું. ઇન શોર્ટ ધન કે ઋણ આયનનો વીજભાર વધશે, વીજભાર વધે એટલે સહસંયોજક લક્ષણ વધે. આને આપણે સમપ્રમાણતામાં લખી નાખશું વીજભાર. વીજભાર વધે, સહસંયોજક લક્ષણ વધે. તો અહીં એક્ઝામ્પલ આપ્યા છે NaCl, MgCl2 અને AlCl3. તો ક્લોરીનનો તો ઋણ આયન છે પણ વીજભાર જોવો, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ +1 +2 ને +3 વીજભાર વધતો ગયો એમ સહસંયોજક લક્ષણ વધતું ગયું, આયની લક્ષણ ઘટતું જાય, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઘટતા જાય, દ્રાવ્યતા ઘટતી જાય. KCl અને CaCl2 ક્લોરીનનો વીજભાર તો -1 જ છે પણ પોટેશિયમ અને કેલ્શિયમમાં કેલ્શિયમનો વીજભાર વધારે છે, Ca+2. અને Ca+2 થયો વીજભાર વધ્યો એટલે સહસંયોજક લક્ષણ વધ્યું. તો આ વધારો સહસંયોજક લક્ષણનો. ત્રીજી અને વારે ઘડીએ જે છુપાઈ રહેતી નાની બાબત છે જેને ખાસ ધ્યાન રાખજો કે બાહ્યતમ કક્ષામાં જ્યારે 18 ઇલેક્ટ્રોન હોય ધન આયનના, તો જેના બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે એના કરતા ધ્રુવીયતા વધારે છે. આને આપણે ધ્રુવીભવન કે ધ્રુવીયતા કહીએ. ધ્રુવીયતા વધારે એટલે આયની લક્ષણ ઘટ્યું ને સહસંયોજક લક્ષણ વધ્યું. એટલે સહસંયોજક લક્ષણ વધે ને સહસંયોજક લક્ષણ જો વધે તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઘટે. એક એક્ઝામ્પલ આપ્યું છે KCl અને Cu2Cl2. તો જ્યારે આપણે આની ગણતરી કરીએ તો K નો પણ +1 ચાર્જ છે ને આ Cu2Cl2 માં કોપરનો ઓક્સિડેશન આ +1 છે, Q+. તો આને આપણે સોલ્વ કરવું તો આ રીતે કરીએ છીએ. તમે જો કે ધન આયનનું કદ વધ્યું તો આનો વીજભાર તો હલકો છે, આ લાગુ ન પડે. તો ધન આયનનું કદ વધે તો સહસંયોજક લક્ષણ ઘટે, તમે એમ કહી દો તો આ ખોટું પડે. પડે ને ખોટું? કેમ કે કોપરનું કદ તો વધારે જવાનું પોટેશિયમ કરતા. તો ધન આયનનું કદ વધ્યું તો સહસંયોજક લક્ષણ ઘટ્યું. તો અહીંયા એક વાતને પાછું ધ્યાન રાખજો જ્યારે ધન આયનનું કદ આવે ત્યારે કે પોટેશિયમ છે એ 2 પરમાણુ ક્રમાંક 19 એટલે તમે કરો સૂત્ર 2 8 9 2 8 9 8 ને 10 ને 9 બરોબર. અને કોપર છે એ પરમાણુ ક્રમાંક છે 29 એટલે તમે કરો 2 8 એટલે 10 અને બીજું 19 2 8 19. હવે પોટેશિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે K+ બન્યો એટલે 2 8 9 માંથી એક ઇલેક્ટ્રોન ગયો, 2 8 8 1 હોય ને તો 2 8 8 1 પોટેશિયમ 2 8 8 1 ટોટલ મારો 19 થશે. એક ઇલેક્ટ્રોન વયો ગયો એટલે K+ બન્યો એટલે 2 આ થઈ ગયા સંયોજકતા ઇલેક્ટ્રોન 8 અને આનું હવે 2 8 18 ને 1 ટોટલ મારજો
29 થશે પરમાણુ ક્રમાંક। ઈ કોપર એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે 2 8 18 તો આના સંયોજકતા ઇલેક્ટ્રોન 18 છે અને આમાં 8 છે। સંયોજકતા ઇલેક્ટ્રોન જો 8 હોય ને તો એમાં અષ્ટક પૂર્ણ થઈ ગયું ગણાય અને અષ્ટક પૂર્ણ થાય તો તમને ખ્યાલ છે નિષ્ક્રિય વાયુ જેવી રચના થાય। સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ અને કેલ્શિયમ ના જે +1 +1 +2 +2 આયન છે એની તમે ઇલેક્ટ્રોન રચના લખજો આનું 2 8 બરોબર આનું 2 8 8 મેગ્નેશિયમ નું 2 8 કેલ્શિયમ નું 2 8 8 તો આ +2 થઈ જાય ત્યાંની વાત છે તો એ અષ્ટક પૂર્ણ થઈ ગયું એટલે નિષ્ક્રિય થઈ ગયું તો આ જે ધન આયન જેમ ખેંચતો તો આ ઋણ આયનને આપેલા ઇલેક્ટ્રોનને ધ્રુવીભવન ઈ ન કરે એટલે એનું સહસંયોજક લક્ષણમાં ઘટાડો થવાનો છે। ઇન શોર્ટ સંયોજકતા ઇલેક્ટ્રોન 18 હોય ને જ્યારે આ રીતે આ બધામાં છે કે કોપર પ્લસ Ag પ્લસ Zn+2 Cd+2 Sn+4 રોકણ પટ્ટી નહીં કરવાની ગણી લેવાના એ 18 ઇલેક્ટ્રોન હોય ને તેનું સહસંયોજક લક્ષણ છે એ 8 ઇલેક્ટ્રોન કરતાં વધારે હોવાનું છે। આ મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખજો। તો એટલું જોયા પછી આપણે સવાલો તરફ જઈએ। શું કહે છે સવાલો? તો પહેલો સવાલ કીધો છે કે નીચેનામાંથી કોનું ગલનબિંદુ સૌથી ઓછું? તો ગલનબિંદુ ઓછું જેનું હોય તો વ્યસ્ત ચલન છે તો જેનું સહસંયોજક લક્ષણ વધારે હશે એનું ગલનબિંદુ ઓછું હોય છે। તો ઋણાયન તો ફિક્સ છે એટલે એને ધ્યાનમાં નથી લેવાનું, ઋણાયનને ધ્યાનમાં લઈ શકીએ નહીં તો આપણે ધન આયનને ધ્યાનમાં લઈએ। Pb કે જેનો +2 ચાર્જ થાય, સોડિયમ કે +1, Mg કે +2, Sn કે +4 શું ધ્યાનમાં લેવું જોઈએ આપણે? વીજભાર ધ્યાનમાં લેવો જોઈએ। તો જેનો વીજભાર વધે એનું સહસંયોજક લક્ષણ વધે ગલનબિંદુ ઘટે આ લખ્યું છે આપણો જવાબ થાય છે આ સવાલો પૂછાયેલા છે ભાઈ નકર આનું તમે કેમ ગલનબિંદુ કેમ ખબર પડે માપવા વગર છે આ રીતે ખબર પડે। પછી બીજી વાત મહત્તમ આયનીય લક્ષણ કોણ ધરાવે? આયનીય લક્ષણ જો મહત્તમ હોય તો સહસંયોજક લક્ષણ ઘટે વ્યસ્ત ચલનમાં। તો ઋણાયનને આપણે ધ્યાનમાં નહીં લઈ શકીએ કેમ કે ઋણાયન સરખા છે। ધન આયનને ધ્યાનમાં લ્યો B+2 Li+, Sn+2 Mg+2 તો વીજભાર તો +2 બધાને છે મહત્તમ વીજભાર કોઈ છે જ નહીં। તો આપણે જોવાનું છે કે જેનું ધન આયનનું કદ વધુ હોય છે એનું સહસંયોજક લક્ષણ ઓછું હોય છે, આયનીય લક્ષણ વધારે છે। આ બે છેદમાં છે ને એટલે આ વધે તો આ વધે ને આપણે તો આયનીય લક્ષણ જોવાનું છે। આ બે છેદમાં છે એટલે જેનું ધન આયનનું કદ વધારે એનું આયનીય લક્ષણ વધારે કેમ કે વીજભાર તો બધાને હરખા થઈ જાય છે। તો બેરિલિયમ, લિથિયમ, ટીન અને મેગ્નેશિયમમાં સૌથી મોટું કદ કોનું થાય? ટીનનું થાય, Sn નું થાય। તો જેનું ધન આયનનું કદ વધુ એનું આયનીય લક્ષણ વધુ એનું સહસંયોજક લક્ષણ ઓછું। આપણે આયનીય લક્ષણ શોધવાનું કીધું હવે જ્યાં લાગુ પડે છે ને ભાઈ બધું આ ખાસ જોવાનું છે। કોની ધ્રુવીયતા મહત્તમ છે? તો કોણ આપ્યું છે? ધન આયન આપ્યો છે કે ઋણ આયન આપ્યો છે? ધન આયન આપ્યો છે। તો એમાં ધ્રુવીયતામાં ધન આયનનું કદ વધે, ધ્રુવીયતા વધે ધન આયનનું કદ જે વધારે છે ને ધ્રુવીયતા વધારે છે। મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12, પોટેશિયમ પરમાણુ ક્રમાંક 19, કેન્ડિયમ 21 ને નિકલ 28 તો કોનું વધારે છે? નિકલનું। એટલે નિકલની ધ્રુવીયતા મહત્તમ હોય છે। પાણીમાં દ્રાવ્યતાનો યોગ્ય ક્રમ જલીય દ્રાવ્યતા। જલીય દ્રાવ્યતા ક્યારે વધે? વ્યસ્ત ચલન છે ક્યારે વધે? જ્યારે સહસંયોજક લક્ષણ ઘટે। જલીય દ્રાવ્યતા ક્યારે વધે? વ્યસ્ત ચલન છે સહસંયોજક લક્ષણ ઘટે અને સહસંયોજક લક્ષણને પાછો તમારે ધ્યાનમાં રાખવું પડે ઋણાયનનું કદ ને ધન આયનનું કદ। તો જોવું જોઈએ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ +1 +2 ને +3 એને +1 F- Mg+2 O-2 L+3 N-3 તો આ વીજભારને ધ્યાનમાં લઈ લેવાય ભાઈ બરોબર। તો વીજભાર વધે સહસંયોજક લક્ષણ વધે, વીજભાર વધે તો આમ વધતો જાય તો ખોટું પડશે ને કેમ કે સહસંયોજક લક્ષણ વધે તો દ્રાવ્યતા ઘટે તો દ્રાવ્યતાનો ચડતો ક્રમ આપ્યો છે અને ઊંધો ક્રમ ક્યાં આપ્યો છે? અહીંયા લ્યો અહીંયા +3 +2 +2 તો વીજભાર ઘટતો ગયો તો
તો વીજભાર ઘટે, સહસંયોજક લક્ષણ ઘટે, સહસંયોજક લક્ષણ ઘટે તો દ્રાવ્યતા વધે, દ્રાવ્યતા વધતી ગઈ. વીજભાર વધે, આ બે વ્યસ્ત ચલનમાં છે ને, વીજભાર વધે, જલીય દ્રાવ્યતા ઘટે. ઊંધું, વીજભાર ઘટે, જલીય દ્રાવ્યતા વધે. વીજભાર ઘટતો ગયો, જલીય દ્રાવ્યતા વધતી ગઈ. છે ને ઇન્ટરેસ્ટિંગ? આ બધી વસ્તુને જોતી રહેવી પડશે આપણે. પછીનો સવાલ, એક્ઝામ્પલ એટલે જ કરાવ્યા કે થિયરીને અનુરૂપ તમને ખ્યાલ આવે, સમજી શકો. વારંવાર રિપીટ કરીને તમારે થિયરી વાંચી લેવાની અને સવાલો પૂછાયેલા છે મિત્રો, આને ઇગ્નોર કરતા નહીં. આ ચેપ્ટરમાંથી એનાલિસિસ હમણાં હું તમને આપવાનો છું કે દર વર્ષે કેટલા સવાલો પૂછાય છે. મિનિમમ એક વખતે આ ચેપ્ટરમાંથી 8 સવાલો પૂછાણા હતા. એટલે એક આખું બોર્ડમાં તમને એનાલિસિસ આપી દે, તમને ખ્યાલ આવે કે આ ચેપ્ટરનું મહત્વ શું છે. આ ચેપ્ટર તો કોઈ પણ ભોગે કરવાનું છે, ડુ ઓર ડાય, ગમે એમ કરીને કરવાનું છે યાર. જો તમારે નીટમાં સારા માર્ક્સ કવર કરવા હોય કેમિસ્ટ્રીમાં, તો કોના દ્રાવ્યતા ગુણાકાર સૌથી વધુ? દ્રાવ્યતા ગુણાકાર એટલે સોલ્યુબિલિટી પ્રોડક્ટ. કોનો દ્રાવ્યતા ગુણાકાર સૌથી વધુ? તો KSP વધારે કોનો છે? તો પહેલા આપણે જોવું પડશે, બરોબર. બેરિલિયમ, જો ઋણાયન તો હરખો છે, બરોબર. બેરિયમ, કેલ્શિયમ ને સ્ટ્રોન્શિયમ. હમણાં આપણે લખ્યું હતું બેટા માગે કાર સ્કૂટર બાપ રાજી. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. રેડોન ની રેડિયમ. તો આ ધન આયનનું કદ વધતું ગયું. બીજો સમૂહ છે ને, આડું લખ્યું પણ ઊભું લખવાનું હોય. તો ધન આયનનું કદ વધે તો સહસંયોજક લક્ષણ ઘટે. દ્રાવ્યતા ગુણાકાર અને ધન આયનના કદને પાછું જો છેદમાં છે એટલે સમપ્રમાણતાનો સંબંધ છે. એટલે કોની દ્રાવ્યતા ગુણાકાર વધુ? જેની દ્રાવ્યતા ગુણાકાર વધુ એનો ધન આયનનું કદ વધુ. સૌથી મોટો ધન આયન કોણ છે? અહીં બેરિયમ વાળો ભાગ. તો અહીંયા ધન આયનનું કદ વધુ, દ્રાવ્યતા ગુણાકાર વધુ, KSP વધુ. સહસંયોજક લક્ષણ ઘટે, પણ આ સહસંયોજક લક્ષણને કઈ જોવાનું નથી આપણે, આ સંબંધ જોવાનો. બે છેદમાં છે એટલે એક વધે તો બીજું વધે. તો અહીંયા BaCl2 આ જવાબ બને. તો આની જવાબ બીજા સવાલો હોમવર્કમાં DPT માં આપવાનો છું અને એની પ્રેક્ટિસ તમારે કરી લેવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા નેક્સ્ટ ટોપિક તરફ જઈએ અને ટોપિક છે દ્વિધ્રુવ ચાક માત્રા. દ્વિધ્રુવ ચાક માત્રા શું છે? જ્યારે બે અલગ અલગ વિદ્યુત ઋણતાવાળા પરમાણુઓ જોડાયેલા હોય ત્યારની વાત છે. માનો કે કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય ત્યારે હેલોજનની વિદ્યુત ઋણતા વધારે થાય એટલે બંધના ઇલેક્ટ્રોન હેલોજન તરફ ખેંચાય એટલે એની ઉપર અંશતઃ ઋણ વીજભાર અને અંશતઃ ધન વીજભાર. આને આપણે ધ્રુવીયતા કહીએ છીએ. અને એ ધ્રુવીયતાનું માપન દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ વડે થાય, જેની દિશા હોય છે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ. અને એ મ્યુ એટલે કે દ્વિધ્રુવ ચાક માત્રા શોધવાનું સૂત્ર છે ડેલ્ટા ગુણ્યા ડી. જ્યાં ડેલ્ટા શું દર્શાવે છે કે વિદ્યુત ઋણતાના તફાવતથી ઉદ્ભવતો વીજભાર, આ જે વીજભાર ઉદ્ભવે છે અંશતઃ એનું મૂલ્ય ગુણ્યા ડી એટલે ડિસ્ટન્સ, કે આ બેની વચ્ચે કેન્દ્રથી કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે. ડિસ્ટન્સ કે ને બે પરમાણુના કેન્દ્રથી કેન્દ્ર વચ્ચેનું અંતર, જેનો એકમ દ્વિધ્રુવ ચાક માત્રા થાય છે ડીબાય. ડીબાય એકમનો અર્થ એવો થાય છે 1 ડીબાય ઇઝ ઇક્વલ ટુ, યાદ રાખજો, 1 × 10⁻18 -18 ESU, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ ઇન્ટુ સેન્ટીમીટર, અથવા તો 1.6 × 10⁻29 કુલમ ઇન્ટુ મીટર. યાદ રાખવા તો પ્રયત્ન કરજો યાદ રહે રીતે. તો આ દ્વિધ્રુવ ચાક માત્રાના મૂલ્યો કેટલા હશે, 0 હશે કે કેમ, અને ક્યારે 0 થાય અને ક્યારે ન થાય એ સમજવું પડે. તો એની કેટલીક વાત લખી છે મેં અહીંયા, 6 મુદ્દા ટાંક્યા છે મહત્વના, જેને અંદર સવાલો પૂછાય અને એ સવાલોની પ્રેક્ટિસ તમને કરવા આપીશ DPT માં. તે લખ્યું છે નિયમિત ભૌમિતિક રચના ધરાવતા અણુઓ. નિયમિત ભૌમિતિક રચના PCl5SF6. તો PCl5 નો આકાર આપણે અહીં લખ્યો છે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર થાય. તો ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારના કારણે શું થાય, પરસ્પર વિરુદ્ધ ચાક માત્રા કેન્સલ થઈ જતી હોય. ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર આપણે ફટાફટ દોરીએ. PCl5 ફોસ્ફરસ. તો ફોસ્ફરસ કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. તો આથી આ દિશામાં જ્યારે ચાક માત્રા થતી હોય તો આપણે આની ચાક માત્રાની દિશા આમ ગણીએ. આ દિશા ક્લોરીન તરફ હોય એટલે આ ચાક માત્રાની દિશા આમ ગણીએ અને આ ક્લોરીનની આમ ગણીએ. આ ટોટલ 0 થઈ જાય છે, બરોબર. અને હજી બે ક્લોરીન છે, એક સમતલ લંબ આમ છે PCl અને બીજો સમતલ લંબ નીચેની તરફ છે. તો આની ચાક માત્રાની દિશા નીચેની તરફ, આની ચાક માત્રાની દિશા ઉપરની તરફ. તો એ પણ પરસ્પર 0 થઈ જાય. તમે એક ટેબલ લઈ અને ત્રણ આ માનો કે ટેબલનો ભાગ છે, 3 જણા આમ ખેંચો તો ટેબલ કોઈ દિશામાં ખેંચાશે નહીં, પરસ્પર ખેંચાણ 0 થઈ જાય. કંઈક એવું જ થાય. એક ઉપરથી ખેંચતા અને નીચેથી ખેંચતા હોય તો પણ ખેંચાણ 0 થઈ જાય. આના કારણે PCl5 માં પરિણામી ચાક માત્રા ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારના કારણે 0 થઈ જાય છે.
પછી SF6 લખ્યું છે, તો અહીંયા SF6 નું એક્ઝામ્પલ મેં લખ્યું છે, એનો આકાર અષ્ટફલકી, એમાં પણ દ્વિધ્રુવ ચાપમાત્રા μ નું મૂલ્ય 0 થાય. એનું પણ કારણ કહું કે SF6 માં અષ્ટફલકી આકારો વિશે તમે વ્યવસ્થિત શીખી ગયા છો અને ફરીવાર પાછું મેં રિવિઝન કરાવ્યું. તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા સલ્ફર કરતા વધારે છે, તો આ ખેંચાણ આ બાજુ, તો આ વિરુદ્ધ ખેંચાણ કેન્સલ, આ વિરુદ્ધ ખેંચાણ કેન્સલ, એક ઉપરની બાજુએ અને એક નીચેની બાજુએ, તો આ પરસ્પર વિરુદ્ધ ખેંચાણ આમાં બધા કેન્સલ થઈ જાય છે, તો પરિણામી ખેંચાણ 0, એટલે ચાપમાત્રાનું મૂલ્ય પણ 0 થઈ જવાનું છે. તો આ નિયમિત ભૌમિતિક આકાર ધરાવતા અણુઓ આ બધા જેના આમાં ખેંચાણ પરસ્પર વિરુદ્ધ કેન્સલ થઈ જાય છે, એની ચાપમાત્રાના મૂલ્ય 0 છે. કેટલાક બિનધ્રુવીય અણુઓ છે, તો બિનધ્રુવીય એટલે થઈ જાય, માનો કે CO2 છે, તો એનો તમે આકાર ગોઠવો સંકરણના આધારે તો રેખીય થઈ જાય, તો આ આકારના કારણે પરસ્પર વિરુદ્ધ ખેંચાણ 0 થઈ જાય છે. પછી બીજું BF3 આપ્યું છે, BF3 બોરોન ટ્રાઇફ્લોરાઇડ, તો એનો આકાર ત્રિકોણ છે, સમતલીય ત્રિકોણ. સંકરણ જોવો તો ખબર પડશે sp2 સંકરણ થાય છે. સંકરણ શોધતા પણ વ્યવસ્થિત શીખી લીધેલું છે. તો BF3 માં કેવું થાય, જો અહીંયા ઓપ્શન લખ્યું મેં, સમતલીય ત્રિકોણ આકાર. તો મેં તમને હમણાં કીધું એ રીતે કે ભાઈ આ ખેંચાણ ફ્લોરિન તરફ છે, આ ખેંચાણ ફ્લોરિન તરફ, આ ખેંચાણ ફ્લોરિન તરફ, એટલે આ ખેંચાણ આ બાજુ છે, એટલે એ moment તમે આ દિશા ગણો, આ ખેંચાણ આ બાજુ છે એટલે આ દિશા ગણો, અને આ ખેંચાણ આ બાજુ છે આ દિશા ગણો. અને ત્રણેય દિશામાંથી એવી રીતે ખેંચાય છે કે પરસ્પર વિરુદ્ધ ન હોવા છતાં પરિણામી ખેંચાણ 0 થઈ જાય. BF3 માં એટલે 0 થાય. CCl4 નો આકાર સમચતુષ્ફલકીય છે, અને સમચતુષ્ફલકીયના કારણે ચારેય ક્લોરીન હામામાં એવી રીતે ખેંચાણ કરે છે કે જેથી કરીને પરિણામી ચાપમાત્રા 0 થઈ જાય. પછી BeCl2, તો BeCl2 નો આકાર રેખીય છે, એટલે કે sp સંકરણ છે. BeCl2 માં તમે સંકરણના નિયમ પ્રમાણે શોધો તો ક્લોરીન તરફનું પરસ્પર વિરુદ્ધ ખેંચાણ નાબૂદ થઈ જાય, પરિણામી ચાપમાત્રા μ બરાબર 0 થઈ જાય. અને CH4 મિથેન તો અધ્રુવીય છે, કેમ કે કાર્બન હાઇડ્રોજનની વિદ્યુત ઋણતામાં કઈ તફાવત નથી, એટલે CH4 નો આકાર ગમે એવો હોય, અધ્રુવીય છે એટલે ચાપમાત્રા 0, કેમ કે ધ્રુવીયતા હોય ત્યાં ચાપમાત્રા હોય. ત્યારબાદ કીધું કે સમતલીય રચના ધરાવતી, એક જ સમતલમાં હોય, બેન્ઝીન, નેપ્થેલિન. બેન્ઝીન તમે જાણો છો, નેપ્થેલિન એટલે બે બેન્ઝીન, તો એની ચાપમાત્રા પરિણામી 0 થવાની છે. બીજા સમમિતીય સંયોજનોમાં બંધકોણ જેમ વધતો જાય μ ઘટતો જાય, બંધકોણને ધ્યાનમાં લેવાનું છે. તો માનો કે 3 સંયોજનો આપ્યા છે, તો આ ખૂણો જો ઓછો છે, બરોબર. હવે આ ખૂણો જોજો, આ ખૂણો વધ્યો μ ઘટ્યો, હજી આ ખૂણો જોઈ લો 180 થઈ ગયો. તો જેમ બંધ ખૂણો વધતો જાય 180 થઈ ગયો, જેમ બંધ કોણ વધે એમ μ ઘટે, બંધ કોણ વધે એમ μ ઘટે, જો ઘટાડો દર્શાવ્યો છે. તો આ રીતે તમારે જવાબ આપવાના રહે. ત્યારબાદ સિસ અને ટ્રાન્સ સમઘટકો માટે પણ સવાલો પૂછાણા છે, ખાસ કરીને આ સવાલો ખાસ પૂછાણા છે, સિસ અને ટ્રાન્સ. તો ટ્રાન્સ સમઘટકમાં કેવું થાય, તો આપણી પાસે અહીંયા એક્ઝામ્પલ છે, તો બે સમાન ક્રિયાશીલ સમૂહ દ્વિબંધની એક બાજુ તો આપણે એને સિસ કહીએ છીએ, બે સમાન ક્રિયાશીલ સમૂહ દ્વિબંધની પરસ્પર વિરુદ્ધ બાજુ હોય તો ટ્રાન્સ કહીએ. તો આ ખેંચાણ આ બાજુ, આ ખેંચાણ આ બાજુ, એટલે આની ચાપમાત્રા આ બાજુ, આની ચાપમાત્રા આ બાજુ, પરસ્પર વિરુદ્ધ ખેંચાણ 0. કાર્બન હાઇડ્રોજન વિદ્યુત ઋણતા સરખી છે, એટલે કઈ વિદ્યુત ઋણતાનો તફાવત નથી, એટલે કે ચાપમાત્રા ઉત્પન્ન થવાની નથી, એટલે દ્વિધ્રુવ ચાપમાત્રા નહીં. પણ ટ્રાન્સમાં 0. પણ જો કાર્બન કાર્બન દ્વિબંધની બંને બાજુએ વિરુદ્ધ પ્રેરક અસર, ધન પ્રેરક અસર, ઋણ પ્રેરક અસર, પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, તો વિરુદ્ધ પ્રેરક અસર ધરાવતા સમૂહો જોડાયેલા હોય ત્યારે ટ્રાન્સ ની દ્વિધ્રુવ ચાપમાત્રા સિસ કરતા વધી જાય, આની કરતા ઊંધું થાય. અહીં તો સમાન સમૂહો છે, પણ અહીંયા જોઈ લો કાર્બન કાર્બન દ્વિબંધ સમાન સમૂહ, એક બાજુ હાઇડ્રોજન, આ તો અસમાન છે, તો એને સિસ કીધું. સમાન સમૂહ પરસ્પર વિરુદ્ધ બાજુ હોય તો ટ્રાન્સ કીધું. પણ CH3 સમૂહ કેવો છે, પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, એટલે કે ઈ બંધના ઇલેક્ટ્રોનને પોતાનાથી દૂર ધક્કો લગાડે, એના કારણે અંશતઃ ધન વીજભાર પ્લસ I લખેલું છે, ઇન્ડક્ટિવ ઇફેક્ટ, પ્રેરક અસર. અને Br કેવો છે, બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે, આ પોતાની તરફ ખેંચે એટલે -I લખ્યું છે. તો આ ધક્કો મારે, આ ખેંચે, અહીંયા કેવું થાય, આ ધક્કો મારે, આ ખેંચે, એટલે આની ચાપમાત્રા આ દિશામાં, આની ચાપમાત્રા આ દિશામાં, પરિણામી ચાપમાત્રા બધી એક જ દિશામાં છે, એટલે વધારો થાય. આ દિશામાં ધક્કો લગાડે, આમ ધક્કો લગાડે, એક આમ ધક્કો લગાડે, આમ ખેંચે, તો આ થોડુંક આમ નાબૂદ થઈ જાય, કરું આ દિશામાં, આવડી દિશામાં નાબૂદ થઈ જાય, એટલે μ ઓછું આવે. ત્યારે આ ધક્કો લગાડે, આ ખેંચે, તો આની પ્લસ I અસર, આની માઈનસ I, તો બંને એક જ દિશામાં છે, એટલે μ વધારે છે. એટલે કે જ્યારે પરસ્પર ખાસ કરીને જો વિરુદ્ધ પ્રેરક અસર વાળા સમૂહો જોડાયેલા હોય ને ત્યારે ટ્રાન્સની દ્વિધ્રુવ ચાપમાત્રા સિસ કરતા વધારે થાય, આની કરતા ઊંધું થાય છે, બરોબર. અહીંયા કેટલાક અણુના આકારો અને એને રિલેટેડ દ્વિધ્રુવ ચાપમાત્રા કીધું છે. તો રેખીય અણુ છે એની દ્વિધ્રુવ ચાપમાત્રા કોઈ દી 0 ન થાય, સિમ્પલ વસ્તુ છે. માનો કે HCl છે, આ રેખીય છે, તો આની ચાપમાત્રા કોઈ દી 0 ન થાય, કેમ કે આમાં ખેંચાણ થવાનું જ નથી. HF વળેલો આકાર એટલે H2O, આ રીતે SO2 નો આકાર વળેલો છે, તો આની ચાપમાત્રા ઓક્સિજન તરફ છે, દેખાય છે. તો આ બે ચાપમાત્રા એક જ દિશામાં છે, એટલે કોઈ દી 0 ન થાય, μ ≠ 0.
સમતલીય ત્રિકોણાકાર BF3 માં હમણાં જોઈ ગયા કે જ્યાં 0 થાય. પિરામિડલ આકાર NH3 માં μ બરાબર 0 કોઈ દી ન થાય. પિરામિડલ આકાર જોઈ લઈએ. NH3 નો આકાર કે ભાઈ નાઇટ્રોજન આ બધા અગાઉ જોઈ ગયેલા છે. આ લોન પેર ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજન કોની વિદ્યુત ઋણતા વધારે? નાઇટ્રોજનની. તો એ દિશામાં ખેંચાણ થાય અને એ દિશામાં ખેંચાણ થાય એનું મૂલ્ય એટલે ચાક માત્ર બધી ચાક માત્ર એક જ દિશામાં તો 0 નો થાય કોઈ દિવસ. નોટ ઇક્વલ ટુ 0. T આકાર ClF3 માં T આકાર આપણે જોઈ ગયા નેક્સ્ટ આની પહેલા પ્રીવિયસ વિડિયોમાં. તો T આકાર આપણે આ રીતે જોઈ ગયા હતા. તો વિદ્યુત ઋણતા ફ્લોરીન ની વધારે છે એટલે પરસ્પર વિરુદ્ધ ખેંચાણ ન્યા નાબૂદ થઈ ગયું. હાલો આ 0 થઈ ગયું પણ આ 0 થવાનું નથી એટલે એની ચાક માત્રા પણ નોટ ઇક્વલ ટુ 0. ત્યારબાદ સમચતુષ્ફલકી આકાર CCl4 માં પણ વાત કરી કે ક્લોરીન સાથે કાર્બન સાથે અલગ અલગ દિશામાં 4 ક્લોરીન પરસ્પર વિરુદ્ધ ખેંચાણ 0 કરી નાખે. આ 1 2 3 અને 4 ક્લોરીન. આ આકાર સમચતુષ્ફલકી થાય તમે જોડો તો આ ખેંચાણ અને આ ખેંચાણ પરસ્પર ચારે દિશામાં ખેંચાણ એવી રીતે છે કે પરસ્પર ખેંચાણ નાબૂદ થઈ જાય μ બરાબર 0 અને ક્લોરીન ના બદલે તમે હાઇડ્રોજન જોડો તો ખેંચાણ થવાનું જ નથી. હવે હાઇડ્રોજન જોડ્યો તો CH4 થયો તો વિદ્યુત ઋણતાનો તફાવત છે જ નહીં. સાચો સમચતુષ્ફલકી આકાર તો જ્યાં વિદ્યુત ઋણતાનો તફાવત જ નથી એટલે ખેંચાણ 0 ન થાય. ત્યારબાદ સમતલીય સમચોરસ આકાર HCF4 આનો પણ તમે સંકરણ અને આકાર તમે જાણતા જ હશો. ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ તો એ સમતલીય સમચોરસ આકાર. આ ઝેનોન અને 4 ફ્લોરીન 1 2 તો આ ફ્લોરીન નું ખેંચાણ આ બાજુ, આ ફ્લોરીન નું ખેંચાણ કેમ કે વિદ્યુત ઋણતા ફ્લોરીન ની બરોબર પરસ્પર વિરુદ્ધ કેન્સલ થઈ ગયું. અહીં પણ પરસ્પર વિરુદ્ધ અને બે લોન પેર ઇલેક્ટ્રોન છે પણ એ તો કઈ નડતા તો છે નહીં દ્વિધ્રુવ ચાક માત્રા ગણવામાં. તો HCF4 નું પણ 0 થાય છે. ત્રિકોણીય દ્વિપિરામિડલ PCl5 માટે આપણે જોઈ ગયા હમણાં અહીં એક્ઝામ્પલ જોયું તો PCl5 ત્યારે જોઈ ગયા. પછી સમચોરસ પિરામિડલ એટલે તળિયું ચોરસ બરોબર. BrCl5 એટલે મધ્યસ્થ પરમાણુ બ્રોમિન 1 ક્લોરીન 2 ક્લોરીન 3 ક્લોરીન 4 ક્લોરીન. ક્લોરીન ની વિદ્યુત ઋણતા વધારે આ ખેંચાણ ના ખેંચાણ નાબૂદ 0 પરસ્પર વિરુદ્ધ નાબૂદ. પાંચમો ક્લોરીન સમતલ ને લંબ છે એમને જ રહેવાનું. આ ચારે હામાં નાબૂદ થઈ જાય પણ પાંચમો ક્લોરીન જે સમતલ ને લંબ છે એનું ખેંચાણ નાબૂદ થતું નથી એટલે μ નોટ ઇક્વલ ટુ 0. આને તમે જોડો એટલે પિરામિડ બને, તળિયું ચોરસ એની ઉપર પિરામિડ બને PCl5. અષ્ટફલકી SF6 ની વાત આપણે કરી ગયા બરોબર. ત્યારબાદ વિકૃત અષ્ટફલકી આકાર HCF4 વિકૃત અષ્ટફલકી શું કામ થાય છે તેનું પણ કારણ કીધું કે ઝેનોન હેક્સાફ્લોરાઇડ માં એક લોન પેર ઇલેક્ટ્રોન ની હાજરી છે અને એક લોન પેર ઇલેક્ટ્રોન ની હાજરીના કારણે આકારમાં વિકૃતિ આવે છે. એ પણ તમે આપણા સંકરણના નિયમો પ્રમાણે સૂત્ર ગણીને તમે જોઈ લેજો. તો ઝેનોન 1 2 ફ્લોરીન હામું ખેંચાણ પરસ્પર નાબૂદ. ફ્લોરીન ની વિદ્યુત ઋણતા વધારે છે. 3 4 એનું પણ સામસામે વિરુદ્ધ દિશામાં ખેંચાણ નાબૂદ. પણ અહીંયા એક લોન પેર ઇલેક્ટ્રોન આવેલો છે અને લોન પેર ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાય. પાંચમો ફ્લોરીન એના કારણે છે આમ ત્રાસો ગોઠવાય. ખરેખર સમતલને લંબ હોય પણ અહીં ત્રાસો ગોઠવાય. તો આ ને આ બે પરસ્પર વિરુદ્ધ નથી થતા જેના કારણે પરિણામી ચાક માત્ર 0 નથી થતી એટલે અહીં નોટ ઇક્વલ ટુ 0 કીધી છે. એટલે અષ્ટફલકી આકાર હોય એટલે પરિણામી ચાક માત્ર 0 થઈ જવી જોઈએ. અને પેન્ટાગોનલ બાયપિરામિડલ આકારમાં પણ IF7 માં પણ ચાક માત્રા μ 0 થાય છે યાદ રાખવાની. તો આ થયું આપણે દ્વિધ્રુવી ચાક માત્રાનું ક્વિક એનાલિસિસ રિવિઝન કરીને જોઈ લેવું, બધું લખી લેવું. આમાંથી જ સવાલો આવવાના છે. અહીંયા તમારે બોર્ડ અમુક એક એનાલિસિસ આપ્યું છે મેં 1988 થી માંડીને 2019 સુધી આ ચેપ્ટરમાંથી કેટલા સવાલો પૂછાણા એનું ક્વિક એનાલિસિસ જોઈ લેજો એટલે તમને ઇમ્પોર્ટન્સ મળે. 7.33% વેટેજ ધરાવે છે આ એક એનાલિસિસ. એવું કે 1988 માં આ ચેપ્ટરમાંથી 2 સવાલ પૂછાણા, 89 માં 4, 90 માં 3, 91 માં 2, 92 માં 2, 93 માં 4, 94 માં 8, 95 માં 4, 1996 માં 1, 97 માં 7, 98 માં 3, 99 માં 1, 2000 ની સાલમાં 7, 2001 માં 4, 2 માં નથી પૂછાણા, 3 માં 1, 4 માં 5, 2005 માં 5, 6 માં 2006 માં 6, 2007 માં 2, 2008 માં 3, 2009 માં 2, 2010 માં 4, 2011 થી આપણે ખાસ ગણીએ તો 2011 માં 2 પૂછાણા, 2012 માં 1, 2003 માં 7, 2014 માં 3, 2015 માં 3, 2016 માં ફેઝ 1 માં 3 ને ફેઝ 2 માં 2, 2017 માં 3, 2018 માં 2 અને 2019 નું પેપર બેલેન્સ હતું, બધા ચેપ્ટર માંથી પૂછાણું હતું.
એટલે એક સવાલ હતો. તો આ ચેપ્ટરનો વેઇટેજ છે એક સવાલ 4 માર્ક્સનો, એટલે આ સવાલમાં એવરેજ 3 સવાલ પૂછાય છે, એટલે 4 કરીને 12 માર્ક્સ આ ચેપ્ટરમાંથી કવર કરીએ કાને બહુ સહેલું છે. અને મેં પણ તમને ટ્રીક આપેલી છે, તો એની મહેનતમાં ધ્યાન રાખજો. અસ્તુ, ધન્યવાદ. હવે આપણે જોઈએ મિત્રો આ ચેપ્ટરના રિલેટેડ કેટલા સિલેક્ટ કરેલા એમસીક્યુ કે જે નીટ કે પીએમટી માં પૂછાયેલા હતા, જેની આપણે સોલ્યુશનની જરૂર છે. અને લેટેસ્ટ જે આપણે દ્વિધ્રુવ ચાકમાત્રાનો ટોપિક જોયો એને રિલેટેડ પણ સવાલો છે અહીંયા. તો જોઈએ, પીએમટી 2005 માં એવો સવાલ પૂછ્યો છે કે કોને કાયમી દ્વિધ્રુવ ચાકમાત્રા છે. હવે દ્વિધ્રુવ ચાકમાત્રા કાયમી ધરાવે એવો અણુ કયો? તો અહીંયા આપણી પાસે 4 અણુ આપ્યા છે, SiF4, SF4, HCF4 અને BF3. તો એને આપણે આપણી સંકરણ ગણવાની રીતના આધારે એનો આકાર શોધવો પડશે, ને આકાર શોધ્યા પછી આપણે ખબર પડે. ફોર એક્ઝામ્પલ SiF4 ની વાત કરીએ તો SiF4 સિલિકોન કાશીગય સંત પ્રભુ 14મો સમૂહ થાય. તો એ માટે n નું મૂલ્ય 1/2 સંયોજકતા ઇલેક્ટ્રોન 4 એકલ બંધથી 4 ફ્લોરિન, ધન કે ઋણ વીજભાર કાંઈ છે નહીં એટલે લગતાથી 8/2 8/2 એટલે 4 અને 4 એટલે સંકરણ થાય sp3. બરોબર, sp3 4 કક્ષક થઈ, એક s ને 3 p, 4 કક્ષક છે અને 4 4 ફ્લોરિન છે, એટલે લોન પેર ઇલેક્ટ્રોન છે તે ખબર પડી જ ગઈ કેમ કે 4 કક્ષકો અને 4 ફ્લોરિન. તો SiF4 નો આકાર સમચતુષ્ફલકી થાય, તો સમચતુષ્ફલકી આકાર આપણે દોરીએ. તો આ સિમિલરલી CCl4 જેવું છું કે જેમાં ખેંચાણ ફ્લોરિન તરફ છે, ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, એના કારણે દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય, પણ પરિણામી ચાપમાત્રા 0 થઈ જાય, એટલે આની ચાપમાત્રા μ બરાબર 0. સિમિલર CCl4 ની જેમ જ CCl4 માં પણ આવું થયું. બીજો અણુ છે SF4. તો આપણે SF4 નો વિચાર કરીએ. સલ્ફર ઓ સાજન સેન્ડલ તેરે ભાવને અથવા ઓસેટ એપો 16મો સમૂહ. એની માટે n ની વેલ્યુ કેટલી થાય? 1/2 16મો સમૂહ એટલે 6 વત્તા એકલ બંધથી 4 ફ્લોરિન, ધન આયન ઋણ આયન કાંઈ છે નહીં, 6 વત્તા 4 એટલે 10/2 એટલે 5, અને 5 એટલે કેવું સંકરણ થાય? sp3d. બરોબર, 5 એક s 3 p અને એક d. તો 5 કક્ષકો છે અને ફ્લોરિન 4 જ. તો 4 ફ્લોરિન 4 બનતી એક સાથે શું કોઈ નથી, એટલે એક લોન પેર ઇલેક્ટ્રોન ફાઇનલ, એક લોન પેર ઇલેક્ટ્રોન ફાઇનલ. કેમ કે 5 કક્ષકો પૈકી 4 આરે ફ્લોરિન, એક કક્ષક એમને પડી રહે છે, તેને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું. sp3d એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર થાય. સલ્ફર આ લોન પેર ઇલેક્ટ્રોન આપણે એનો આકાર જોઈ ગયા છે, ચીચુઓ અથવા ચીચુડો આકાર, ઉચક નીચક. તો વિદ્યુત ઋણતા કોની વધારે? ફ્લોરિનની વધારે. એટલે ફ્લોરિન તરફ બંધના ઇલેક્ટ્રોન ખેંચાતા હોય તો પરસ્પર પરિણામી સામસામું ખેંચાણ રદ થઈ જાય. અહીંયા રદ નહીં થાય કેમ કે આ ચાપમાત્રાની દિશા આમ થશે, આમ થશે, એટલે અહીંયા μ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. μ બરાબર 0 નથી, એટલે આ દ્વિધ્રુવ ચાપમાત્રા ધરાવે છે. બાકીના આપણે જવાબ જાણીએ છીએ. HCF4 નો આકાર આપણે હમણાં જ આની પહેલા થોડા સમય પહેલા શીખ્યા. HCF4 માં ઝેનોન મધ્યસ્થી છે, 4 ફ્લોરિન પરસ્પર સામસામું ખેંચાણ રદ કરી નાખે. આ એક લોન પેર ઇલેક્ટ્રોન, આ બીજો લોન પેર ઇલેક્ટ્રોન. તો 4 ફ્લોરિન સામસામું પરિણામી ચાપમાત્રા રદ કરી નાખે, તો એ દ્વિધ્રુવી ચાપમાત્રા ધરાવતા નથી એવું કહી શકાય. આ રદ થઈ ગઈ સામસામી, બરોબર, આ પણ રદ થઈ જાય સામસામું. આ ખેંચાણ આ બાજુ, આ ખેંચાણ આ બાજુ. તો HCF4 પણ એવું થાય. પછી BF3 માં સમતલીય ત્રિકોણ આકાર હતો, ખબર હોય તો. BF3 નો આકાર એમાં સંકરણ ગણીને પછી આપણે સમય બરબાદ કરતા નથી, કેમ કે તાજે તાજું જાણીએ છીએ. અને ત્રણેય દિશામાં એ ખેંચાણ છે કે પરિણામી ચાપમાત્રા 0 થઈ જાય. અહીંયા પણ μ બરાબર 0 થઈ જાય, અહીંયા પણ μ બરાબર 0 થઈ જાય, અહીંયા μ બરાબર 0. μ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આપણો જવાબ થાય છે SF4. એની પછીનો સવાલ એવો કહે છે કે કાર્બન મોનોક્સાઇડ CO
પછી CO3-2 કાર્બોનેટ અને CO2 માં કાર્બન ઓક્સિજન બંધ લંબાઈનો બંધ ક્રમાંક નથી કીધો, બંધ લંબાઈ કીધો છે. એનો સાચો ક્રમ કયો? PMT 2007. હવે બંધ લંબાઈ અને બંધ ક્રમાંક વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તમે જાણો છો કે મેં તમને કીધું સિંગલ બોન્ડ હોય એટલે બંધ લંબાઈ વધુ હોય, ડબલ બોન્ડ થાય એટલે આમ નજીક આવે, બંધ લંબાઈ ઘટે, અને ટ્રિપલ બોન્ડ થાય એટલે બંધ લંબાઈ હજી નજીક આવે. તો કાર્બન મોનોક્સાઇડ છે તો એમાં ટ્રિપલ બોન્ડનો ગુણધર્મ જોવા મળે છે, C ટ્રિપલ બોન્ડ O. આ આપણે જાણતા હોવા જોઈએ, અથવા તો તમે ગણી લો તો પણ તમને ખ્યાલ આવી જાય. કાર્બન અને ઓક્સિજન, કાર્બન વત્તા ઓક્સિજન, કાર્બન પરમાણુ ક્રમાંક ઇલેક્ટ્રોનની સંખ્યા 6, ઓક્સિજન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે 14 ઇલેક્ટ્રોન. આ 14 ઇલેક્ટ્રોન એટલે બંધ ક્રમાંકમાં તમે પેલું કોષ્ટક યાદ કરો તો બંધ ક્રમાંક 3 થાય, ટ્રિપલ બોન્ડ, બરોબર. પછી આવશે કાર્બોનેટ આયન CO3-2. તો ત્યાં પેલી સંસ્પંદન વાળી વાત મેં કીધી હતી, CO3 3 ઓક્સિજન છે, એક ડબલ બોન્ડ અને 2 સિંગલ બોન્ડ, કેમ કે -2 ચાર્જ છે એટલે એક ઓક્સિજન ઉપર -1 યાદ આવે છે. મેં તમને કીધું હતું કે ભાઈ જેટલો ચાર્જ હોય એટલા ઓક્સિજન સિંગલ બોન્ડ થી જોડવા. તો અહીંયા સંસ્પંદન બંધારણની સંખ્યા કેટલી થાય? 3 થાય. સંસ્પંદન બંધારણની સંખ્યા 3, અને સૂત્ર આપ્યું હતું મેં તમને કે અણુમાં બંધની સંખ્યા 1, 2, 3 ને 4, બંધની સંખ્યા 4 ના છેદમાં સંસ્પંદન બંધારણની સંખ્યા 3, 4/3 CO3. અને CO2 નું બંધારણ તમને ખ્યાલ હોવો જોઈએ આ રીતે. બીજું મેં સૂત્ર લખ્યું છે બંધ ક્રમાંક પ્રપોઝનલ ટુ 1 બંધ લંબાઈ પ્રપોઝનલ ટુ 1 સંસ્પંદન બંધારણ. તો આપણે બંધ લંબાઈનો ક્રમ કીધો છે, તો સંસ્પંદન બંધારણ છેદમાં છે, બંધ લંબાઈ પણ છેદમાં છે. ઇન શોર્ટ, જેમાં સંસ્પંદન બંધારણ વધુ એની બંધ લંબાઈ વધુ, અને સૌથી વધુ બંધ આયા થાય કાર્બન મોનોક્સાઇડમાં. તો આની બંધ લંબાઈ સૌથી ટૂંકી છે, એટલે CO છેડે આવતું એવું ક્યાં બે? આ બે છે કે જેમાં ટ્રિપલ બોન્ડ હોય અને સંસ્પંદન બંધારણ ધરાવતા હોય. તો જેના સંસ્પંદન બંધારણ વધુ એની બંધ લંબાઈ વધુ, કેમ કે બંને છેદમાં છે એટલે એ પાછા એકબીજાના સમપ્રમાણમાં થાય, એટલે CO3 સૌથી વધુ આવશે. આ જવાબ બને CO2, આ CO જેમાં બંધ ક્રમાંક 3 અને આમાં બંધ ક્રમાંક સૌથી ઓછો છે 4/3 એટલે તમારો 1 point something થાય, 1.25 જેવો. આનો 3 અને C ડબલ બોન્ડ O, આ બધું ડબલ બોન્ડ, આ બધું ડબલ બોન્ડ, એટલે વચગાળાનો થયો, બરોબર. તો એના આધારિત આપણો આ જવાબ બને. આમ ઈઝી છે, કન્સેપ્ટ આવડતો હોય તો તમે સરળતાથી જવાબ આપી શકો. અને આપણે કન્સેપ્ટ જ શીખ્યા હતા ચેપ્ટરમાં, અને એનાલિસિસ જોયું છે આપણે કેટલા જાજા સવાલો આ ચેપ્ટરમાંથી પૂછાણા છે. એની પછીનો સવાલ, સમાન ગુણધર્મો ધરાવતા 4 દ્વિપરમાણુકીય પદાર્થો આપેલા છે, જેના ક્રમ જુદા જુદા આપેલા છે, તેમાંથી સાચો ચડતો ક્રમ બંધ ક્રમાંકનો કયો? બહુ ઈઝી સવાલ થઈ ગયો. PMT 2008 પેલું કોષ્ટક યાદ હોય તો તમને ખ્યાલ આવી જાય. O2 NO2 ને He+2 બધામાં આવી જાય, બરોબર. તો O2 એટલે ટોટલ ઇલેક્ટ્રોન થયા 8 ને 8 16 ઇલેક્ટ્રોન. પછી NO નાઇટ્રોજન અને ઓક્સિજન, નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન, ઓક્સિજનના 8 એટલે 7 × 14 ને 15 ઇલેક્ટ્રોન કુલ ઇલેક્ટ્રોન. C2 -2 એટલે 2 કાર્બનના 6 ને 6 12 ને -2 એટલે 2 ઇલેક્ટ્રોન વધારે, 14 ઇલેક્ટ્રોન. અને He2 હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન, 2 હિલિયમના 4, એમાં પ્લસ એટલે એક ઓછો થઈ ગયો, 3 ઇલેક્ટ્રોન. તમને ખ્યાલ હોય તમે કીધું હતું કે 14 ઇલેક્ટ્રોન એટલે મેક્સિમમ બંધ ક્રમાંક 3 હોય. તો અહીંયા બંધ ક્રમાંક 3, પછી 15 થાય તો 0.5 ઘટાડ્યો હતો આપણે, 16 એટલે પાછો 0.5 ઘટાડ્યો હતો. તો સૌથી વધુ બંધ ક્રમાંક C2 - 2 માં હોય એવો અહીંયા એક જ છે, બરોબર. એથી ઓછું NO, એથી ઓછું. અને He2+ માં તમને ખ્યાલ હોય તો 1 ઇલેક્ટ્રોન હોય ત્યારે બંધ 0, 2 થયા ત્યારે 1, અને 3 થયા ત્યારે પાછો 0.5 ઘટાડ્યો હતો, એટલે 1 માંથી 0.5 ઘટાડ્યો 0.5. તો આ જવાબ આપણો. આનો બંધ ક્રમાંક 0.5, આનો બંધ ક્રમાંક 2, આનો બંધ ક્રમાંક 2.5 અને આનો બંધ ક્રમાંક 3. આપણી શોર્ટકટ મેથડ થી જ આને સોલ્વ કરી શકાય, બીજી કોઈ પદ્ધતિ નથી. એમો પદ્ધતિથી સોલ્વ કરવા જઈને કોઈ થાય નહીં. અને આ સવાલ આપણે તમે જોવો તો 1 મિનિટ કરતા ઓછા ગાળામાં સોલ્વ કર્યો છે.
એટલે આ સવાલ સોલ્વ કરવા માટે માત્ર 15 કે 20 સેકન્ડ જોઈએ હે ને, તો જ એનો જ ક્રેશ કોર્સ કહેવાય ને, એનો તો ફાયદો છે. અને આ જ ઝડપે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરીને તમારે જવાબ સોલ્વ કરવાના છે, અને તો જ તમે કેમિસ્ટ્રીમાં સારામાં સારા એટલે 135 થી વધુ માર્ક્સ ઇઝીલી કવર કરી શકશો, એની મારી ખાતરી છે. પણ અમે જે એટલું કરાવી એટલું તમારે કમ્પ્લીટ પરફેક્ટ કરતું જવાનું છે. નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય ગુણધર્મ જણાવે છે? એ જ વાત આવી દ્વિધ્રુવ ચાક માત્ર. ધ્રુવીય એટલે કે BF3 હમણાં જોઈ ગયા અહીંયા μ બરાબર 0 થઈ ગયું, બરોબર. SF4 એનોય સવાલ નીટ 2003 માં 2005 નું રિપીટ. SiF4 μ બરાબર 0 અને XgF4 μ બરાબર 0, એ જ સવાલ રિપીટ થઈ ગયો. આપણો જવાબ અહીંયા SF4 કે જેમાં ચાક માત્રા 0 નથી, કેમ કે સામસામું ખેંચાણ રદ થઈ જાય તો એ અધ્રુવીય થઈ ગયો ગણાય. અને આ એકમાં જ, બાકી બધામાં ફ્લોરિન છે એટલે બધા તમને લાગે ધ્રુવીય છે, પણ બોરોન સાથે 3 ફ્લોરિન જોડાયેલા છે. તમે તો સાહેબ અહીંયા વિદ્યુત ઋણતાનો તફાવત તો છે જ. આ જે વિદ્યુત ઋણતાનો તફાવત, ફ્લોરિન બંધના ઇલેક્ટ્રોન તો ખેંચે અને એના કારણે અંશત ઋણ વીજભાર અહીંયા આવ્યો. આની પણ અંશત ઋણતાને ધ્રુવીય ન કહેવાય, પણ પરિણામી ચાક માત્રા રદ થઈ જતું હોય તો જોનાર વ્યક્તિને એમ થાય કે આ સંયોજન અધ્રુવીય છે, કેમ કે લક્ષણો ન બતાવે. બાકી વિદ્યુત ઋણતાના તફાવત તો સ્પષ્ટ જાણતા હોય ને દેખાય જ છે. તો એટલે આ સંયોજન ધ્રુવીય હોવા છતાં પરિણામી ચાક માત્રા વિરુદ્ધ દિશામાં કેન્સલ થઈ જાય છે, એટલે અધ્રુવીય થઈ જાય છે. ત્યાર પછીનો સવાલ, જલીય માધ્યમમાં સંયોજનની દ્રાવ્યતાનો સાચો ક્રમ. કયો ટોપિક આવ્યો અહીંયા? ફેઝાનના નિયમનો ઉપયોગ કરવાનો જલીય માધ્યમમાં. ફેઝાનનો નિયમ યાદ છે? લખ્યું હતું સહસંયોજક લક્ષણ પ્રપોઝનલ ટુ ઋણાયનનું કદ છે, પ્રપોઝનલ ટુ 1/, ધનાયનનું કદ પ્રપોઝનલ ટુ 1/, ગલન બિંદુ પ્રપોઝનલ ટુ 1/, જલીય દ્રાવ્યતા. તો આનો ઉપયોગ કરવાનો છે. તો જલીય માધ્યમમાં દ્રાવ્યતાનો સાચો ક્રમ કયો છે? નીટ 2013 માં પૂછાયેલો છે. તો અહીંયા ફેઝાનના નિયમનો ઉપયોગ કરીએ આપણે, તો CuS ZnS ને Na2S આપ્યું છે. તો સલ્ફર છે બધામાં કોમન, એટલે ઋણાયનને તો જોવાનું નથી, ધન આયનને જોઈએ. તો CuS એટલે કોપરનો +2 વીજભાર છે, ZnS Zn નો +2 છે. અને ફેઝાનના નિયમમાં આવી વાત કરી હતી કે વીજભાર વધે તો સહસંયોજક લક્ષણ વધે. સહસંયોજક લક્ષણ અને વીજભારને સમપ્રમાણતાનો સંબંધ હતો. મેં છેલ્લે અહીંયા વીજભાર લખ્યું હતું. અને જલીય દ્રાવ્યતાને વ્યસ્ત સંબંધ હતો. જલીય દ્રાવ્યતાને વ્યસ્ત એટલે કે તો જેનો વીજભાર વધારે એની જલીય દ્રાવ્યતા ઓછી, જેનો વીજભાર ઓછો એની જલીય દ્રાવ્યતા વધારે. આ Na2S માં જે Na+ છે એની જલીય દ્રાવ્યતા વધારે છે, એવું ક્યાં આપ્યું છે? C અને D માં આપ્યું છે, કે જેમાં Na2S માં વીજભાર સોડિયમનો ઓછો, આ બધાનો +2 એટલે જલીય દ્રાવ્યતા વધારે છે. તો C અને D માંથી સિલેક્ટ કરવાનું છે હવે. અને મુશ્કેલ થઈ ગયું આપણું કામ, કેમ કે ત્યાં હવે ZnS ને CuS જ છે. તો ત્યાં પછી મેં છેલ્લો 3જા નંબરનો નિયમ લખ્યો હતો, એનો ઉપયોગ કરશું કે કોપર છે પરમાણુ ક્રમાંક 29 અને ઝિંક છે 30, અને 29 પરમાણુ ક્રમાંક એટલે 29 ઇલેક્ટ્રોન છે, અને એમાંથી 2 ગુમાવી દીધેલા છે. એટલે ઇલેક્ટ્રોન રચના થઈ જાય 2 8, અને હવે 2 18 હતા, એમાંથી 2 ગુમાવી દીધા, એટલે 29 કરો 10 એટલે 17 આવું થાય. કરો ટોટલ 8 ને 2 10, 10 ને 17 27, ને 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, નકર તો 29 થઈ જાય. ઝિંકમાં વિચાર કરો 2 8 18 એટલે 8 ને 2 10, 10 ને 18 28, 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, નહીતર અહીંયા પાછા 2 લખત તો 30 થઈ જાય, પણ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. તો મેં તમને કીધું હતું કે 18 ઇલેક્ટ્રોન હોય તો સ્થિરતા વધારે હોય, કીધું હતું. તો આમાં 18 ઇલેક્ટ્રોન છે તો આમાં સહસંયોજક લક્ષણ વધારે હોય, એટલે સહસંયોજક લક્ષણ વધારે હોય તો જલીય દ્રાવ્યતા ઓછી હોવાની છે, હોય ને? કેમ કે આમાં સહસંયોજક લક્ષણ હોય તો જલીય દ્રાવ્યતા ઓછી, તો ઝિંકની જલીય દ્રાવ્યતા આપણો જવાબ બને છે. કેમ કે આમાં નહીં 8 ઇલેક્ટ્રોન હોય ને એમાં સ્થિરતા હોય, 8 માં સ્થિરતા હોય, ને આમાં સ્થિરતા હોય, એટલે આનું સહસંયોજક લક્ષણ ઓછું થતું હતું. યસ. અને 18 ઇલેક્ટ્રોન હોય એટલે સ્થિરતા ન હોય, એટલે સહસંયોજક લક્ષણ વધુ, સહસંયોજક લક્ષણ વધુ તો જલીય દ્રાવ્યતા ઓછી. આ રેડી છે, ઝિંકમાં જલીય દ્રાવ્યતા ઓછી, એટલે આપણો જવાબ C બને છે. ત્યારબાદ કયા અણુની દ્વિધ્રુવ ચાક માત્રા મહત્તમ છે?
તો મહત્તમ દ્વિધ્રુવ ચાક માત્રા આમાંથી કઈ રીતે શોધવી? આપ્યું છે CO2, તો CO2 માં કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન પરસ્પર વિરુદ્ધ ચાક માત્રા થઈ જાય 0. CH4 અધ્રુવીય છે, સમચતુષ્ફલકી આકાર છે પણ સંયોજન અધ્રુવીય છે. કાર્બન હાઇડ્રોજન વિદ્યુત ઋણતાનો તફાવત જ નથી, વિદ્યુત ઋણતા નથી, રચા અધ્રુવીય સંયોજન 0. એમોનિયા NH3 નાઇટ્રોજન પિરામિડલ આકાર અવારનવાર જોઈ ગયા છે એટલે હવે આપણે સંકરણ આધારિત કંઈ કરવું પડે નહીં, બરોબર. પિરામિડલ આકાર આ બધામાં બંધના ઇલેક્ટ્રોનનું ખેંચાણ એક જ દિશામાં, કઈ દિશામાં છે? નાઇટ્રોજનની દિશામાં. એટલે પરિણામી 1 2 અને 3 ની દિશા એક જ છે. NF3 માં શું થાય? NF3 માં સિમિલર આ જ પ્રકારનું થાય છે પણ હાઇડ્રોજનની જગ્યાએ ફ્લોરિન હોય. હવે તમે વિચાર કરો NH3 અને NF3 માંથી કોમ્પિટિશન છે તો અહીંયા બંધના ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ આ બાજુ ખેંચે, તો 3 જણા ભેગા મળીને એક જ દિશામાં લારીને ધક્કો મારે તો ઈ લારી ઝડપી ગતિ કરશે કે 3 જણામાં એક જણો ઓમ ખેંચે, એક આમ ખેંચે ને આમ ખેંચે, ઈ લારી વધુ ગતિ કરશે? વિચાર કરો. હા, આની દ્વિધ્રુવ ચાક માત્રા સૌથી વધુ થવાની. ટેક્સ્ટ બુક નું બેઠે બેઠું એક્ઝામ્પલ છે NH3 વાળું, બરોબર. અને છેલ્લો સવાલ, અને આ સવાલ સાથે આપણું ચેપ્ટર રાસાયણિક બંધન અને આણ્વિય રચના પૂર્ણ થાય છે. બાકીની તમારી પ્રેક્ટિસ અને તમારું જે કોઈ ડાઉટ થાય એના સોલ્યુશન આપણે કરશું PMT 2015 માં. કયા આયનો ના યુગ્મો સમ ઇલેક્ટ્રોનીય છે, એટલે કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે અને બંધારણ સમાન હોય એવું શોધી કાઢવાનું છે. સમાન બંધારણ નહીં શોધો તો પણ જવાબ આવી જાય. સમ ઇલેક્ટ્રોનીય શોધવાના છે તો ફટાફટ શોધતા શીખી જવાનું કે કાર્બોનેટ છે -2 એટલે 2 ઇલેક્ટ્રોન વધારે, ઓક્સિજન ના 8 એટલે 8 તેરીને 24, 24 ને 6, 24 ને કાર્બન ના 6 ઇલેક્ટ્રોન થાય ને એટલે 24 ને 6 30 અને 2 ઇલેક્ટ્રોન વધારે એટલે CO3 -2 માં 32. સમ ઇલેક્ટ્રોનીય SO3 -2 માં ગણો તો સલ્ફર માં 16, ઓક્સિજન માં 1 માં 8 એટલે 8 તેરીને 24, બરોબર. 24 ઇલેક્ટ્રોનીય ને 16, 24 ને 16 એટલે 30 ને 40, બે વધારે એટલે 42. તો આ બંને સમ ઇલેક્ટ્રોનીય ન કહેવાય, આ ખોટું. અહીંયા જુઓ ClO3- તો ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન કેટલા? 17 અને ઓક્સિજનમાં 1 માં 8 એટલે 8 તેરી 24, 24 વત્તા 17 એટલે 24 ને 7 31 ને 10 41, 41 ને 1 ઇલેક્ટ્રોન મેળવો એટલે 42 ઇલેક્ટ્રોન છે. CO3 -2 માં 32, તો આ પણ સમ ઇલેક્ટ્રોનીય નથી. અહીં બી આવો SO3 -2 માં 42, NO3 -2 માં ગણીએ, એનો આમ તો આપણો જવાબ મળી ગયો. જોઈ લો ClO3 ને SO3 -2 42, જોઈ લો ClO3 -42 ઇલેક્ટ્રોન એટલે કે સમ ઇલેક્ટ્રોનીય છે. તો બસ આ જ પ્રકારના સવાલો છે, અઢળક સવાલો પૂછાયેલા છે જેનું PDF સ્વરૂપે તમને નીટમાં પૂછાયેલા સવાલનું મટીરીયલ મળી જાય. પ્રેક્ટિસ કરજો અને આ ચેપ્ટરમાંથી વધુ માર્ક્સ મળે એવો પ્રયત્ન કરજો. ધન્યવાદ. અસ્તુ.